और वेरी गुड मॉर्निंग सभी को। और मम्मी अभी हमारे हो गए हैं तैयार। जय श्री कृष्ण। જય શ્રી કૃષ્ણ. પવન આવે છે મસ્ત, જય કેવો સરસ માતાજી. પવન આવે. એટલે મેં કીધું તડકો જો અહીં લગી પૂગી ગયો છે, અડધી કલાક શેક લઈ લઉં હું. તો રોજ મારું શેક લેવાનું ટાઈમિંગ હોય છે, પણ આજ મારું મોડું થઈ ગયું. નકર 5:30 વાગે લેવાઈ જાય, પણ અત્યારે 6:30 પોણા 7 જેવું થઈ ગયું છે. સવારે વેલું જ નાખી દો. વહેલું જ નાખી દે છે. તો હાલો અત્યારે જો છાણા તપી ગયા છે, હરખા ભઠ્ઠો થઈ ગયો છે, પ્લેટે લેવાઈ ગઈ છે. અને અહીંયા મારી ખાટલી, આ ખાટલીમાં આ મમ્મીએ દગો કર્યો. આ ભાઈ લેતા જજો પાગરણ તમારું હેઠે. હાંજે કપડા ધોયાસ ને હા તે આ બધા લેવાના કપડા. હા. અત્યારે ઓલા કપડા કાલે ધોઈને હતા ને હા એ કાલે લેવાનો ટાઈમ ગયો નતો તો અત્યારે ધોઈ ગયેલા બધા કપડા લઈ અને મહેમાન આવ્યા છે. તો હવે હું બનાવું નાસ્તા. આ ફઈ ફૂ આવ્યા છે. આ બેન નું ફ્રોક છે આજે નાઈન પાસ પહેરાવાનું છે. નહીં માં ઢીંગી નવા પહેરાવાના છો. મને આ બહુ ગમે છે રેડ ને એટલે આજે મેં કીધું ધોઈને પાછું આનું જ પહેરાવું. આના જ પહેરી. કેમ બાકી મારી પરી પરી બેન તો હુઈ ગયા છે અત્યારમાં કલાક રમીને. એટલે ને ઈ હવે હુવે ત્યાં હું કરું નાસ્તા પાણી અને હું શેક લઈ લઉં. શેક લેવા માંડો. હા પછી નાસ્તા પાણી આપણે કરીએ. ફેરવતી જાતી. હા ગરમ લગેગા. બહુ જ તપી ગયું. રેડી હાલો. ઓહો વરાળું નાખે મમ્મી. હાલો પેલા કમરના ભાગમાં મૂકી દો. રેડી હાલો. અને આ તમારું લેતા જાવ એટલે હું લાંબી થાવ અહીંયા. અને ખાટલી તે છે સિંધરીની, એટલે આપણા માની છે ઓહો દાદાના મમ્મીની. દાદાના મમ્મી હાટુ સ્પેશિયલ દાદાએ બનાવ્યું. હે હા સ્પેશિયલ દાદાએ ખાટલી પાયા આવડા મોટા પાયામાંથી નાના કાપ્યા. માં હાટુ. પછી માં હાટુ કારણ કે માં પાતળા ને હાવ ઓલા થઈ ગયા હતા. મારી કરતા પાતળા થઈ ગયા હતા કા મમ્મી. એટલે તે પછી એને સ્પેશિયલ તો હું તાર પપ્પાને કહેતી હતી કે આ સિંધરી લઈને આપણે ઓલા નીરુબેન છે ને હા એને ભરતા આવડે છે. હા હા તો મેં કીધું એની પાસે સિંધરી ને આટી લેતા હોય ને તો ભરાઈ લે. નવી હરખી કરી લઈ. નવી કરી એવું છે. તો હાલો આપણે જો રેડી થઈ ગઈ છે આપણું શેક લેવાનું. તો આપણે મસ્ત પેલા તો શેક લઈ લે. મૂકી દો બેન. ઓલો ઓશિકો જો તારું ઓહો આ બધે રાત્રે મોજ આવે ને બધા અહીંયા બેઠા હોય ને. જેને મોજ આવે ન્યા કોણ બેઠું છે તે કે રાખીને દેવ બાપુ. તેવું છે. હવે તમે બધા તમે અહીંયા કરો. અમે મીટિંગ જમાવી બસ રાતે. હા સારું હાલો તમે નાસ્તા પાણી કરો ત્યાં હું શેક લઈને આવું. પછી નાસ્તો તો સૌથી પહેલા તો બધાની મોસ્ટ ફેવરિટ ગરમર, ત્યાર પછી અહીંયા કેરડા અને નીચેથી આપણે સ્ટાર્ટ કરીએ તો ખાટી કેરી છે, ગુંદા કેરી છે, ગળી કટકી છે, મુરબ્બો છે, કેરડા છે, ગોળ કેરી છે, બોળાવાળા લીંબુ છે. ત્યાર પછી આ બાજુ ધીમે ધીમે જઈએ તો ચણા મેથી છે, ખાટી કેરી છે, અને અહીંયા બધાના ફેવરિટ કેરડા પણ અવેલેબલ થઈ ગયા છે પાછા. અને આ સાઈડ તો ગોળ કેરી એટલો સ્ટોક ગોળ કેરી માટે થઈ ગયો છે, તે આખી લાઈન ગોળ કેરીની. અને અહીંયા તમે જોઈ શકો છો બધા જ અથાણા આપણા ઓર્ડર માટેના કમ્પ્લીટ થઈ ગયા છે, જે આપણે પેકેજિંગ કરવાના છે આવતીકાલે. તો ફિલહાલ તો બધું ભરાઈને કમ્પ્લીટ છે. હવે આવતીકાલે તમારા બધા સુધી આ ડિલિવર કરશું. અને જે લોકોને ઓર્ડર ઇન્ક્વાયરી કરવી હોય નીચે નંબર આપી દીધો છે, ત્યાંથી જઈ તમે ઇન્ક્વાયરી કરી શકો છો. બચ્ચો કે 8:30 और चलिए चलते हैं किचन की तरफ कि हमारे माताजी क्या कर रहे हैं. કડકડી ભાખરી મમ્મી, દાજેલી વિથ કડકડી ભાખરી મમ્મીની સ્પેશિયલ થઈ ગઈ. આવી ભાખરી કોકને જ થતી છે. દાજેલી કડકડી ને પોચી ત્રણેય જાતની. આમ જો આ મમ્મી મેઇન ઓલો ફોલ્ટ શું છે, ઓલું જે ઝીણો નહીં ઝીણા લોટની ભાખરી થાય. ભાખરી માટે સ્પેશિયલ ભાખરીનો દળાવતા હોય તો યાર હવે મારે ઈ જ કરવું છે. તો હું આ કોઈને ભાવ કાલ નૈના કાકી ઈ જ કહેતા હતા. ઈ કે ઓલા મારે દવાખાને જવું હતું ને, હા ઈ કે બાબુ તમે ભાખરી કે તમે કરી નાખજો. ઈ કે મારથી ઝીણા લોટની નહીં હારી થાય. મારથી નથી થતી હો. અહીંયા ક્યાંક મમ્મી ગયા તા ભાખરી કરવા આવતી, એટલે માંડ નકર મેં કીધું ન્યા તો હું 10 જ મિનિટમાં ભાખરી મારે લોટ બંધે છે ને ભાખરી થઈ જાય. અને અહીંયા તો એટલી વાર લોટ આમાં મહિનો તો એ તો કઈ થાય જ નહીં, ભેગું જ ન થયું કઈ. ઝીણો લોટ હતો ને તો એટલે નો થાય હરખી. એવું છે. તો અત્યારે જો ગરમા ગરમ ભાખરી બને છે. થર્મોસ લઈ લીધો છે ચા માટે. ફઈની આવી ગયા છે મસ્ત. નાસ્તા પાણી પેલા અને મમ્મી પપ્પા ગેસ નાખ્યા લેવા. ઓહો આજે આવું છે ને એ બધું નીકાળી નાખવાનું ચાકુથી. ઈ દાંતતી ભાખરી. એ દાંતતી ભાખરી. એવું છે. તો જો અત્યારે અથાણા પેકેજિંગ નું કામ હમણાં ચાલુ કરવાનું છે ધીમું ધીમું. પેલા નાસ્તા પાણી થઈ જાય. નાસ્તા પાણી થઈ જાય, આપણે ફ્રેશ થઈ જઈએ. હા એવું છે. તો હાલો જો ભાખરી ધીમે ધીમે થવા માંડી છે.
મને તો શેક લેવાઈ ગયો મસ્ત, શરીર આખું થઈ ગયું ગરમ ગરમ. મમ્મી આપણે ઓલા બધા કે આપણે કડવો લીમડો છે ને, ગોદરું નહીં પાથરવાનું, કડવો લીમડો જે છે ને એ આખો પાથરી દેવાનો અને એની ઉપર કૂવાનું. તો મેં કીધું ઘરનો જ લીમડો છે કડવો, મેં કીધું લઈ આવશો આખી ગુણ ભરીને. હા તો ઈ હાલે, કડવો લીમડો આખો પાથરી દેવું એટલે એનથી શેક લે ને ધુવાડી બધી કડવાની શરીરમાં આવી જાય. તો એ લઈ આવશું. અને અહીંયા અમારે ફઈ આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ. અને અહીંયા ઓહો આવી ગયા ગરમા ગરમ ગાંઠિયા. હાલો ગાંઠિયા નાસ્તો કરી લઈએ. ભૂખ લાગી છે ને? સૌથી વહેલા મહેમાન આવી ગયા હતા 5 વાગ્યામાં. અરે મમતા ભાઈ મને ફાળ પડી શરીરમાં. મારા પપ્પાનો ફોન આવ્યો ને તે મેં કીધું આટલો વેલો કોનો ફોન આવ્યો ને કેમ બહાર ગયા? ત્યાં ખબર પડી જય શ્રી કૃષ્ણ. અરે મેં કીધું મમતા ભાઈ આવ્યો. મને હાવ મગજમાંથી વેવી ગયું વડોદરા થી આવે છે. તારા છોકરીને જબલું દેવા ખાસ આવ્યા. ખાસ જબલું દેવા. ઈ સંભાળતી હતી મારા ફિયા નાની, કેવા અમારા ફઈ અને એના નાની. આમ નાની જ થઈ ને, નાની. તે અત્યારે જો મસ્ત ગાંઠી આવી ગયા, નાસ્તો કરી લઈએ. હેલો ફેમિલી, વેરી ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. તમને બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. મોર્નિંગ આપણી બહુ મસ્ત થઈ ગઈ છે, હેપીલી થઈ છે. અને દર્શન કરાવી દઈએ આપણા લાલાજીના. અતિ પ્રિય વસ્ત્ર ધારણ કરેલા લાલાજી આપણા બિરાજમાન થઈ ગયા છે સિંહાસન ઉપર. દૂધ ધરી દીધું છે અને જોઈ જ શકો છો એટલું મસ્ત મુગટ ને વાઘા કુંદનના જડિત ને. તો નાસ્તા પાણી થઈ ગયા છે મસ્ત, ગરમા ગરમ ગાંઠિયા ને જલેબી ને ચા ભાખરી ને બધું હતું. નાસ્તા પાણી થઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ અને फिलहाल अंदर प्रस्थान करिए तो બધું એમ ને એમ જ છે. हमारे मदर इंडिया अभी सब कुछ ठीक कर रहे हैं और हमारी प्यारी गुड़िया બીજું ફૂલ આરામમાં છે અમારે અત્યારે. એટલે મારું જેટલું કામ છે એ બધું થોડું ઘણું થઈ જાય કારણ કે હજી સૂતી જ છે દ્વિજા પાછી. એટલે ઉઠે એ પહેલા આપણે આપણું બધું કામ પતાવી લઈએ. ફાઇનલી અહીં તમે જોઈ શકો છો કે ફોરેનના પાર્સલો આપણા નીકળવા માંડ્યા છે. તો અહીંયા ગોળ કેરી, ત્યાર પછી ગળી કટકી, અહીંયા કેરડા, ખાટી કેરી, ગરમર, તીખો છુંદો, ત્યાર પછી ચીબડા, મમ્મીના હાથનો ભરેલા શાકનો મસાલો, અને ત્યાર પછી ગુંદા, અહીંયા મુરબ્બો. તો બધી જ વસ્તુ આપણે ફોરેનના ઓર્ડર માટેની પેક થઈ ગઈ છે. તો ચાલો હવે એના પાર્સલ પેકેજિંગ કરી લઈએ. વાગી ગયો છે 1 અને આ થઈ રહી છે ટિફિનની તૈયારીઓ. મસ્ત આપણે ભરેલા મસાલાનું જ ભરેલા રીંગણા બટેકાનું શાક, સંભારો, દાળ ભાત, રોટલી. ટિફિન મોકલી. હા, અને આપડા મસ્ત અથાણા. જો ગોળ કેરી શાક જોઈને મોઢામાં પાણી આવે છે. કઈ ભાઈ એટલે જે લોકોએ અમારો ભરેલા શાકનો મસાલો મંગાવેલો છે બધાને ખબર જ છે કે શાક કેટલું ટેસ્ટી બને છે. અને હમણાં ફ્રી થઈએ એટલે રિવ્યુ પાછા સંભળાવીએ કે અથાણા તો મમ્મી એટલા મસ્ત રિવ્યુ આવે છે વાત જ પૂછવામાં. પડ્યા હોય તો કેવા સરસ લાગે. મમતા ફઈને બહુ ભાઈ ખબર મમતા ફઈને દીધી. હા, ગુંદા કેરી, ગોળ કેરી તો મારું મોસ્ટ ફેવરિટ છે. ને બને છે રોટલીઓ. રોટલી બને એટલે મસ્ત જમી કાઢી. મમ્મી આજ તો ફોરેનના બધા પાર્સલ ઓસ્ટ્રેલિયા, યુકે, યુએસ બધા નીકળી ગયા છે. એટલે હવે મારે બપોર પછી મસ્ત આરામની ડ્યુટીમાં વયું જવાનું છે. આજ તો બપોર મેં કીધું હુઈ જ જવું છે. આજે બધાને ઘડી વાર આરામ કરવો બપોર. હા કાલે જો મસ્ત બપોરા કરી જમી કાઢવી અને સુઈ જવાનું છે. અને અંદર તમને બતાવીએ તો અમારી દ્વિજા થઈ ગઈ છે મસ્ત નાઈ ધોઈને કમ્પ્લીટ. અને એવી નિંદરડી ચડી છે તે હમણાં 2 મિનિટ હિચકાવીને એટલે બેન હુઈ જાહે. મસ્ત નવા કપડાં પહેરીને તૈયાર થઈ ગઈ છે. માથું બાથું ધોઈ કારવીને કમ્પ્લીટ. હવે ઘડીક વાર હિચકાવીશ ને એટલે મસ્ત સુઈ જશે. ફાઇનલી નિંદર કરીને થઈ ગયા છે મસ્ત કમ્પ્લીટ ફ્રેશ. અને અમારી દ્વિજા ઉઠી હતી પણ પાછી સુઈ ગઈ છે મસ્ત. અત્યારે એને તો એટલી ઊંઘ ભરી છે એટલે મેં કહ્યું મમ્મી આવે ને પછી મારે ઉઠાડી દેવી છે, પછી રમશે ઈ. હમણાં જો આખડે આટો મારી આવી. હા, નઈને કાકીને છોડાવતા આવીએ. હોસ્પિટલ મમ્મી ને ફઈ ને બધા બેસશે ત્યાં ફ્રેશ થઈને આવી જાય. તો પાછું આજે ટિફિન ના ટાણે મમ્મી ત્યાં તો વહી આવશે પાછા. અત્યારે જો 5:30 થયા એટલે અત્યારે પાછું હું દ્વિજા મંથન અમે 3 છીએ તે મેં પૂછીશ ને ત્યાં અમારે બધું થઈ ગયું. ફાઇનલી અત્યારે આમ કહીએ તો મોસ્ટ ફેવરેટ નાસ્તો મમ્મી હવે તમારે અમને મમરાન થેલી તો વઘારી જ દેવી જોઈએ પાછી. અત્યારે જો અમારી હાટો વઘારા. અત્યારે જ મમ્મી હાટો વઘારા. ખબર નહીં મમરામાં હું નાખે છે મમ્મી, તે અમારીથી આવા મમરા વઘારાતા નથી અત્યારે. તમે ખાઈ નો તમે આવા ખાવ તમારથી થાય જ નહીં આવા. અને મેં ઘરે એમ જ વઘાર્યા હતા તોય નો થયા આવા. વિશાલ કે મમ્મી જેવા તો થયા જ નથી. એમ છે કઈ હાદી થેલીના બાસમતી મમરા વઘારે છે મમ્મી.
ખાધી થેલના વઘારી તોય આવા થાય તો ટેસ્ટ. અત્યારે ભેળનો પ્રોગ્રામ છે કે સિમ્પલી મમરા નહીં હા લો વિચાર તો ભેળ જ બનાવી નાખવાનું છે. ચવાણું છે અને આંબલીની ચટણી કરી નાખીએ. અને મમતા ફઈને આવ્યા છે ને. હા અત્યારે ભેળનો પ્રોગ્રામ કાલે મમતા ફેની એની લગ્નની તારીખ છે અને પમદી અમારી. પમદી મમ્મીની એની પમદી ગોલાની પાર્ટી રાખજો તમારે વિશાલ ભળી જાય. નહીં, ગોલાની આજે કરવાની છે. ગોલાની આજે પમદી કાંઈ નહીં. પમદી કાઈ નહીં. મમતા ફઈની ન મારી છે એટલે 50-50? મમતા ફઈ કાલ વિયા જવાના. સ્વતંત્ર પાર્ટી આપો છો કે નહીં 50-50? 50-50. 50-50 બેયની લગ્નની તારીખ છે એટલે હા. તો અત્યારે જો મમરાનો મસ્ત નાસ્તો કરી લઈએ. અને કેમ છે બાની તબિયત? બાને હારું છું. તો અત્યારે તો જો હું ગઈ તો કે મારે ખાખરા ખાવશે, ખાખરા લેતી ગઈ, ચા લેતી ગઈ. હા. પછી કે મેં કીધું હવે કઈ ખાવું તરબૂચ એને ભાવે ને બધું હા. તરબૂચ ખાવું તો પછી તરબૂચ લઈ આવી ઠીક આ ખાય એટલે ખાઈ નબળાઈ હા. ઓછી થઈ જાય. થઈ જાય એટલે એવું તો છે. બધું ખવડાવી પીવડાવીને હા અને તમે ગયા પછી મેં ને મંથને બીજાનું ફોટોશૂટ કર્યું ને એમાંથી રોવા માંડી હા. તો માંડ હું રેવી પાછી. અને આ રસોડું હાવ સાફ કરીને ગઈ હતી ને આખું ભરાઈ કેમ ગયું? અડધું મંથનભાઈ અડધું મેં. મંથનભાઈ મેગી નો પ્રોગ્રામ હતો તેણે મેગી કરીને ખાધી હા. અને મને ચા દૂધ પીવું હતું મેં ચા દૂધ પીધું. ઠીક, હા. એવું છે હારું હાલો. લીધું ને. હવે મમરા વઘારાઈ ગયા છે થોડો મમરા નાસ્તો કરી લઈએ પછી ભેળનો કે જે કઈ બી પ્રોગ્રામ હશે એ પ્રમાણે મશીન ચાલુ થઈ ગયું છે અમારી દ્વિજાનું આવી ભર નિંદરમાં હોય ને તે જ કટિંગ કામકાજ હાલે એમ છે. બેન પણ નીંદરમાં જ જોઈ છે ઈ. નકરી કાપાઈ નો દે આપણને મોઢું બગાડી છો ઓહો ગલગલિયા થાતા ઈ ને ધીમે ગલગલિયા થતા ધીમે. હોય ને ધીમા ધીમા. જો દાંત કાઢે દીજુ. એને બેન આ નેલ કટર મને હે ઘણા બેન ખરા લોકોએ સજેસ્ટ કર્યું YouTube માં કે કોમેન્ટમાં કે દીદી તમે સારું થયું તમારા બીજા માટે આ મંગાવ્યું. એને વળી ક્યાં મેલ જમા કર્યો ઈ ત્યાં કાંઈ કામ નથી કરતી તો એને નખ કેટલા વધે છે બબે દીએ જોઈ લ્યો. બબે દીએ કાપવા પડે છે મારે. એના ને એના નખ જોઈએ ને વાગી જાય છે જો અહીંયા એને લાગી ગયું. હજી પગના તો બાકી જ છે એટલે હાથ પગના મેં કુદી આરામમાં છે ને થોડી થોડી ત્યાં આપણે કાપી નાખીએ પાછી હમણાં સુઈ જશે મસ્ત. એક હાથનો ને એક અને હાથના કપાઈ ગયા છે. અહીંયા કાર્યક્રમ એક હાથનો પૂરો થઈ ગયો છે બેન. સારું કે નહીં વરસથી લગી કે ટેન્શન નથી. એક વર્ષ સુધીના બેબી કટ થાય ત્યાં પછી આપણે લેટ કરતી આ કાપી નેલ દઈશું કટર જેવડું ઈ ત્યારે થઈ જાય ત્યાં થઈ જાહે. આ તો અત્યારે હશે ને હાથ ખેંચો હોય ને તો હા. પ્રોબ્લેમ થાય. એટલે જ ને. વાગી બાગી ગયું હોય અને આપણે nail નખાય cutter આના હાવ કૂણા હોય શું અને ઘણા ખરા લોકો કહે કે તમે મોઢેથી કાપો નખ હા. પણ ઈ જમ્સ ની બધું એને ચોટે એનાથી બેટર આ બહુ સરસ એવું મશીન છે. હા, મસ્ત આમ ઘસાઈ જાય પાલિશ જેવા થઈ જાય હા હા એટલે બબે ત્રણ દીએ પછી કદાચ એમાં એને હાથ ખેંચો એને લાગી ગયું હોય. હા એટલે ઈ એને ઓલું બીજા કરીને કેવું થાય નહીં હજી તો કૂણા નખ હોય ને હાવ નખ કુણા હોય. હા તો અત્યારે અમારે બીજાનું મેનિક્યોર પેડિક્યોર કામકાજ ચાલુ છે. પગના જે બાકી છે પેડિક્યોર રાતે થશે અત્યારે મેનિક્યોર કામકાજ ચાલુ છે. હા વાગી ગયા છે 8 અને જય કિચન તરફ કે મમ્મી કિચનમાં મમ્મી કેદી છૂટી કોને ખબર ભાઈ સાહેબ મને ક્યારેક રાંધવાનો કંટાળો આવે છે. અને અમે અહીંયા હોય એટલે મારે તો છૂટી જ છૂટી બહુ મોટું વેકેશન આવ્યું છે મારે હમણાં. એટલે ભાત વઘારેલી સુગંધ એવી મમ્મી તમે જોઈ શકો છો મસ્ત ભાત વઘારાઈ ગયા છે. પુલાવ દેશી સ્ટાઇલ પુલાવ નહીં મમ્મી ના હા હો. કાંઈ નાખ્યા વગર કાંઈ નાખ્યા વગરના. લીમડો ને ટમેટા સિવાય લીમડો ને ટમેટા સિમ્પલ પુલાવ સિમ્પલ તો પુલાવ ચા મસ્ત ઇલાયચી ચા અને મમ્મી ભાખરીમાંથી યાર પ્લીઝ અને થોડું આ દહીં નીકાળી નાખો વધારવું છે. અત્યારે. આગળ દહીં આ બસ વધારી ready. નાખું. હું એમ કરું ને મારા સાસુ કે એવું કરી નથી કે તાવડી તોડ નાખે. ના, અમારે 6 મહિના તો મારે એક તાવડી હાલે છે. મારી કીતે બવણી નો ફૂટે, તાવડી નો ફૂટે, રકેબી નો ફૂટે. એક થોડુંક ઓલું થાય ને એના હિસાબે મમ્મીની ભાખરી દાજી જાય છે. બાકી મારી મમ્મીની ભાખરી તો અહીંયા બંધ થાય છે. ભાખરી તમારી મુંબઈ સુધી વખણાય છે. મુંબઈ સુધી વખણાય છે. તો અને ફાઇનલી અમારી જે ઈ ઘરનું ફિલ્ટર હતું એ એટલા દિવસથી ફિલ્ટરનું ઓલે વાહે અટકી રહ્યું હતું અને આટલા દિવસથી હું મોડું પાણી પીતી હતી ફિટિંગ પણ કરાવવાનું હતું ને. તો ફિટિંગ જ નહોતું થતું કોઈ રીતે. અત્યારે મતલબ કોઈ રીતે થતું તો તું પણ અમારા પપ્પા નવરા નહોતા હા, yes. એટલે અટકીને પીડું રહેતું. તો આજ ફાઇનલી ફિલ્ટરનો અંજળ આવી ગયો છે, બધું કમ્પ્લીટ થઈ ગયું છે. અને આજે મમ્મીને અથાણામાં છૂટી છે થોડી ઘણી. ફઈ એવા એટલે થોડીક રાહત છે. રાહત છે. ફઈ જો ભાખરી બનાવી દઈશ. ફઈ બાકી મમ્મીને પોરો થાય કે નહીં હે હા, ફઈ આવે એટલે મમ્મીને પોરો એટલે કાલે બે દિવસથી ઉષામાસી હતા તેની માથે રસોડું હતું. હા
આ ફાઈમાં છે. નહીં, એમને મમ્મી આમ ટેકો તો રે એમ કહો. હા તો એકલા કરો ને એમ ટેકો રે થોડો. આવા મહેમાન આવીને મને બહુ મમ્મીને બહુ ગમે. અને મારી જેવા મહેમાન નડે. તમારે મહેમાન નડે. કામ બધા કામ વધારે હું ને મારી છોકરી બે. હા, એટલે ઈ તો અત્યારે ઈ તો પછી ઈ તો નાની ને એનો અલગ ડ્યુટી છે. એની ડ્યુટી અમારે 11 વાગે ચાલુ થઈ નાની હારે. નાની એને રમાડતા ત્યારે એમાં પોણાનું તો થઈ જાય રસોઈ કરવા. હા તો અત્યારે જો રસોઈ પાણી થઈ જાય પછી આપણો શેક લેવાનો ટાઈમ થશે અને રાત્રે સિમ્પલી મસ્ત ચીકુ કેડબરી ગોલાની પાર્ટી એટલે મસ્ત એન્જોય કરશું રાત્રે હોલ ડે. કાલ તો અમારા બીજાના ડેડી આવી જાહે એટલે કાલનું મમ્મી મસ્ત સરપ્રાઈઝ એવી જ મારી માટે કંઈક વિશાલે લીધી છે. હવે ઈ આવતીકાલના વ્લોગમાં બધાને ખબર પડશે. તો હાલો મસ્ત પહેલા તો ડિનર રેડી થાય સિમ્પલ. અત્યારે ગરમીનું ભાવે નહીં મમ્મી કાંઈ કાંઈ ખાવાની ઈચ્છા નથી. બહુ ઉકળાટ છે. બધા મને કોમેન્ટ કરજો તમારા લોકોને ત્યાં કેટલી ગરમી છે. આ તો 43 હમણાં 44 ખાતા ભેળ કરવી હતી. હા ઈ નો અત્યારે પછી ભાવ્યું બંધ કોઈને. ખાઈ જઈએ, દહીં ને ભાખરી જ ખાવા છે. હું તો દહીં ભાખરી જ ખાઈશ હો. ચાય નથી ખાવ મમ્મી કારણ કે આવવાનું કે મારા સાસુ હમણાં ઈ જ કહેતા હતા કે ભાઈ આવવાનું કે ભાવતું જ નથી. આવતી નથી. આજની ગરમી તો જો. ગરમી બહુ ઉકળાટ છે એટલે હમણાં જો સેકન્ડ ટેરેસ ઉપર બેસી મસ્ત ગોલાની પાર્ટી કરી એન્જોય કરશું ને બધાને આગળ આગળ બ્લોગમાં બતાવતા જશું. કાલે મમતા ભાઈની marriage day છે. અને પ્રમદી નહીં એનો ઓલા દી મમ્મીની મેરેજ ડે છે. અમાર વિશાલની બાકી હો. અમાર ઈ ગોલા પાર્ટી બાકી છે કે ઈ આવે તે પછી ખાવ. તે પાછા ખાશું. અને મેઇન ઘણા બધા લોકો મને કોમેન્ટ કરતા હોય છે કે અથાણાનો રેટ શું છે, કયા જાતના અથાણા છે. તો આપણી પાસે 13-14 જાતના અથાણા અવેલેબલ છે. ત્યાર પછી મમ્મીના હાથની વેફરોમાં તો હવે પ્લેન વેફર આઉટ ઓફ સ્ટોક થઈ ગઈ છે. હવે તો એ ફાઇનલી આવતી સિઝનમાં મળશે બધાને. તો સાબુદાણા બટેકા, સાબુદાણા ટમેટા, ચોખાની ફરફર, બંને જાતના પાપડો અને 13-14 જાતના અથાણા અવેલેબલ છે. તો જે લોકોને ઇન્ક્વાયરી ઓર્ડર્સ કરવો હોય નીચે નંબર આપી દીધો છે ત્યાંથી જઈ તમે કોન્ટેક્ટ કરી શકો છો.